નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએનો અભ્યાસ કરી રહ્યા છે. આપણે પહેલાં જોયું કે ઇતિહાસના અભ્યાસીઓ કયા કયા છે અને એ ઇતિહાસના અભ્યાસીઓમાં પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વગેરેનો સમાવેશ થાય છે. તો આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, ઇતિહાસકારો છે અને પ્રવાસીઓ છે, અને આ વ્યક્તિઓએ ઇતિહાસ જાણવા માટે કે ઇતિહાસ વિશેની માહિતી આપણને આપવા માટે કઈ કઈ રીતે પોતાની ભૂમિકા ભજવી છે એના વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે જોવાના છીએ કે આપણા ભૂમિનું નામ કઈ રીતે પડ્યું, કે ભૂમિ એટલે કે આપણા ભારત દેશની ધરતી, એનું નામ કઈ રીતે પડ્યું અને કયા નામોથી ઓળખવામાં આવે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો એમાં જુઓ કે આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. બરાબર, આપણે જે છે એ આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. પહેલું છે ઇન્ડિયા અને બીજું છે ભારત. અને એમ જોઈએ તો ઇન્ડિયા અને ભારત એક જ શબ્દ છે, છતાં પણ અહીંયા એવું વર્ણવવામાં આવ્યું છે કે આપણે બે રીતે એને ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. કારણ કે આ એક જ ગણાતા શબ્દ વચ્ચે પણ અમુક મહત્ત્વની ઘટના છુપાયેલી છે. કારણ કે ઇન્ડિયા જે છે એ ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે, અને આ ઇન્ડસ શબ્દ પરથી આ ઇન્ડિયા શબ્દ ઉતરી આવ્યો છે. અને આ ઇન્ડસને સંસ્કૃત ભાષામાં સિંધુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના જે લોકો છે એ લોકો સિંધુ નદીથી પરિચિત હતા. એટલે કે ઈરાન અને ગ્રીસના લોકો એ સિંધુ નદીના કિનારે રહેતા હતા, અને સિંધુ નદીના કિનારે એમની સંસ્કૃતિ પાંગરી હતી. અને એના કારણે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો એ સિંધુ નદીથી ખૂબ જ પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા, ઈરાન અને ગ્રીસના લોકો. અને આ જે ઈરાનીઓ હતા એ ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા, અને ગ્રીસના લોકો છે એ ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. જો આ ખાલી જગ્યા અથવા વિકલ્પમાં તમને પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા, તો શું આવશે? હિન્ડોસ. અને ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા, તો શું આવશે? ઇન્ડસ. એટલે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ તરીકે ઓળખતા અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને એટલે કે ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. એટલે સિંધુ નદીના પૂર્વ કિનારાનો જે ભાગ છે એ ભાગને આ ઈરાનીઓ ઇન્ડિયાના નામથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. આપણે જાણીએ છીએ કે આપણા 4 વેદો છે, એમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. એટલે સૌ પ્રથમ મનુષ્યનો જે સમૂહ છે એ માનવ સમૂહ ભરત તરીકે ઓળખાતો, અને એ ભરત નામનો માનવ સમૂહ એ ઉત્તર પશ્ચિમમાં આવીને વસ્યો હતો.
અને તેમના નામ પરથી જ આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાંથી પણ આપણને જાણવા મળે છે. હવે આપણે જોઈએ કે સાલવારી, કે આપણે જે ઈસવીસન પૂર્વે એવું જે શબ્દ વાપરીએ છીએ, તો એ કઈ રીતે ઈસવીસન નામ પડ્યું, કઈ રીતે ઈસવીસન પૂર્વે એટલે શું, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે સામાન્ય રીતે માહિતી તમે જોઈ લો કે ઈસવીસન એટલે શું, ઈસવીસન પૂર્વે એટલે શું. તો પહેલાં જો ઈસવીસન પૂર્વે એટલે શું, તો ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જે સ્થાપક છે, ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત, અને એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો ઇતિહાસ એટલે ઈસવીસન પૂર્વે. બરાબર ખ્યાલ આવે છે? ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક હતા ઈસુ ખ્રિસ્ત, એમના જન્મ પહેલાંનો ઇતિહાસ એટલે ઈસવીસન પૂર્વે. અને ઈસવીસન એટલે શું, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો ઇતિહાસ એટલે ઈસવીસન. બરાબર, અત્યારે આપણે દરેક સાલવારીમાં ઈસવીસન લગાડીએ છીએ, તો આ ઈસવીસનની સાલ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો ઇતિહાસ. હવે જુઓ આપણે આગળ. આપણે જાણીએ છીએ કે આપણા ભારતીય ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કોઈ પણ ઘટનાઓ હોય એ ઘટનાઓ કોઈ પણ સમય અને સ્થાન સાથે સંકળાયેલી છે. બરાબર, કે ઘટનાઓ છે એ ઘટનાઓ કોઈને કોઈ સમય અને સ્થાન સાથે સંકળાયેલી છે. આપણે કોઈ પણ સમય છે એ સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને આપણે સમજીએ છીએ. બરાબર, સમય છે એને તારીખ, મહિનો કયો છે, માસ કયો છે, વર્ષ કયું છે, એની સાથે આપણે નક્કી કરીને એને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર, બરાબર, ઉદાહરણ આપવામાં આવ્યું છે એ પ્રમાણે કે 20 જુલાઈ 2018 શુક્રવાર. એ રીતે કોઈ પણ મહિનાની તારીખ હોય, વાર કયો હોય છે, એ રીતે આપણે ઓળખીએ છીએ. આ પ્રમાણે સમયની ગોઠવણી એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. બરાબર, તમને કીધું એ પ્રમાણે કે આ સમયની જે ગોઠવણી છે એ ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જ સંકળાયેલી આપણને જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક એવા ઈસુ ખ્રિસ્ત એના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે. કાળ ગણના એટલે કાળ એટલે સમય, અને ગણના એટલે સમયની ગણતરી કરવી, એની સાથે જોડવામાં આવ્યો છે ઈસુ ખ્રિસ્તના જન્મને. એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ એ દુનિયાના સમય સાથે સંકળાયેલો છે. આપણે ઈસવીસન એમ કહીએ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય, સમજાયું એ પ્રમાણે. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો ઇતિહાસ. ઈસવીસનને અંગ્રેજીમાં એડી તરીકે ઓળખવામાં આવે છે. એડી એટલે એનો ડોમિની તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. બરાબર, ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અને ઉદાહરણ તરીકે જોઈએ તો ઈસવીસન 2021, તો ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2021 વર્ષ. બરાબર, ખ્યાલ આવે છે? આવી રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે જોયું કે ઈસવીસનને અંગ્રેજીમાં એડી તરીકે ઓળખવામાં આવે છે. એડી એટલે એનો ડોમિની. એ જ રીતે ઈસવીસન પૂર્વેને અંગ્રેજીમાં બીસી તરીકે ઓળખવામાં આવે છે. બીસી એટલે બિફોર ક્રિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો ઇતિહાસ. એમાં પણ આપણે ઉદાહરણ લઈએ
ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ, બરાબર. હવે આપણે ઉદાહરણ આગળ ઈસવીસનમાં લીધું એ પ્રમાણે કે આપણે ઈસવીસનમાં શું લીધું કે ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2021 વર્ષ. હવે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે ઈસવીસન પૂર્વે 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2021 વર્ષ. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે નીચે જે તમને માહિતી આપવામાં આવી છે એમાં જુઓ, ઈસવીસન પૂર્વે એને આપણે બીસી તરીકે ઓળખવામાં આવે છે, બિફોર ક્રિસ્ટ. એમાં જો પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદીનો ઇતિહાસ. અને ઈસવીસન એમાં પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદીનો ઇતિહાસ. એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીનો ઇતિહાસ અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના ઈસવીસન અને ઈસવીસન પૂર્વેનો ઇતિહાસ. એટલે આ જે સમયરેખા દર્શાવવામાં આવી છે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી આ સમયરેખા છે, જેને ઇતિહાસમાં આપણે વ્યવસ્થિત રીતે માહિતી મેળવી શકીએ છીએ કે સમજી શકીએ છીએ. હવે આગળ જુઓ, આપણે ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીસી તરીકે પણ લખવામાં આવે છે. એટલે ઘણીવાર આ સાલવારી છે એ એડી અને એને બદલે સી તરીકે ઓળખવામાં આવે છે અને બીસીને બદલે બીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સી એટલે શું અને બીસી એટલે શું એના વિશે જોઈએ. તો સી એટલે કોમન એરા. કોમન એરા એટલે સામાન્ય કે સાધારણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને બીસી એટલે બિફોર કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વેનો ઇતિહાસ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આ ઈસવીસન છે કે સમય છે એ ઈસુ ખ્રિસ્તના ધર્મો સાથે સંકળાયેલો છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં મોટા ભાગની વસ્તી એ હિન્દુ ધર્મ પાળતી વસ્તી છે. છતાં પણ આ હિન્દુ ધર્મના લોકો આ ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલી જે કંઈ ઘટના છે કે સંકળાયેલો સમય છે એ સમયને માન્ય રાખે છે, આપણા ભારત દેશના લોકો. તો આ જે ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલો સમય છે, છતાં પણ ભારતના બધા જ લોકો આ સાલવારીનો પ્રયોગ કરે છે કે સાલવારીનો જ ઉપયોગ કરે છે. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ આપણે સમજીશું કે બિફોર ક્રિસ્ટ એટલે શું. એમાં જો બીસી બિફોર ક્રિસ્ટ અને એમાં એડી, એમાં એનો ડોમિની, એનો અને ડોમિની એવા બે શબ્દો એ મૂળ ગ્રીક ભાષાના શબ્દો છે. બરાબર. એનો અને ડોમિની એવા બે શબ્દો એ મૂળ ગ્રીક ભાષાના શબ્દો છે. અને એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ. ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ, એવો એનો અર્થ થાય છે. દાખલા તરીકે એડી 2018 એટલે આ એડી 2018 એ શું સૂચવે છે? 2018નું વર્ષ એટલે ભગવાનના સમયનું વર્ષ એવું કહેવામાં આવે છે. હવે કોષ્ટકમાં તમને આપવામાં આવ્યું છે શિલાલેખ એટલે શું? તો શિલા એટલે પથ્થર, લેખ એટલે શું? લખાણ. પથ્થર પર કોતરીને લખવામાં આવેલું લખાણ કે લખવામાં આવેલો લેખ એટલે શિલાલેખ.
બરાબર. પથ્થર પર કોતરીને લખવામાં આવેલા લેખને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભોજપત્ર એટલે શું એ આપણે આગળ જોઈ ગયા છે કે હિમાલય પર્વત ઉપર ભૃજ નામનું વૃક્ષ થાય છે અને એ વૃક્ષની પાતળી છાલ ઉપર જે ગ્રંથો લખવામાં આવતા એને ભોજપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી રીતે આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ અને ઇતિહાસ તો સમજી શકીએ જ છીએ, પણ સાથે સાથે આપણે ઈસવીસન પૂર્વે બરાબર એના વિશે આપણે માહિતી મેળવી અને ઈસવીસનને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, ઈસવીસન પૂર્વેને કઈ રીતે ઓળખીએ છીએ અને એના વિશે આપણે ચર્ચા કરી. હવે પછી આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરીશું અને અહીં આ ચેપ્ટર 1 પૂર્ણ થાય છે અને હવે પછી બીજા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું.